જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે જોગી લીલા જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. નગર મેં જોગી આયા, આકે અલખ જગાયા. પ્રભુ પ્રાગટ્યના 8મા દિવસે એટલે કે શ્રાવણ વદ અમાસના દિવસે શિવજી બાલક શ્રી કૃષ્ણના દર્શન અર્થે નંદ ભવન પધારે છે. શિવજી જે સાકાર બ્રહ્મ પ્રભુ શ્રી કૃષ્ણ છે તેના દર્શન માટે આવ્યા છે. માતા યશોદાજીને ખબર પડે છે કે કોઈ સાધુ દ્વાર પર ભિક્ષા લેવા પધારેલ છે. યશોદાજીનો નિયમ હતો કે રોજ સાધુ બ્રાહ્મણને ભિક્ષા આપવી. શિવજી મહારાજ પધાર્યા છે. લોકો કહે છે કે આ સાધુ શિવજી જેવો લાગે છે. શિવજી સ્વરૂપને છુપાવે પણ તે જ જાય ક્યાં? દાસીએ શિવજી પાસે આવીને કહ્યું કે મહારાજ, યશોદાજીએ આ ભિક્ષા મોકલાવી છે, સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો. શિવજી કહે કે મને કોઈ વસ્તુની અપેક્ષા નથી, મારે ભિક્ષા લેવી નથી, મને બાલકૃષ્ણના દર્શન કરાવો. દાસીએ યશોદા પાસે આવીને કહ્યું કે મહારાજ કહે છે કે દૂરથી આવ્યો છું, મારે કંઈ જોતું નથી, મારે લાલાના દર્શન કરવા છે. યશોદાજીએ બારીમાંથી જોયું કે મહારાજ, આ ભિક્ષા ઓછી લાગતી હોય તો જે માગો તે આપો, પણ હું લાલાને બહાર નહીં કાઢું. તમારા ગળામાં સર્પ છે, સર્પ જોઈને લાલો બી જાય, લાલાને બીક લાગે. શિવજી બોલ્યા કે માં, તારો કનૈયો કાલ કાલકો, બ્રહ્મ બ્રહ્મ કો, કનૈયો કાળનો પણ કાળ છે. તારા બાળકને કોઈ બીક લાગે નહીં, કોઈની નજર પણ લાગે નહીં. તારો બાળક મને ઓળખે છે. યશોદાજી કહે છે કે મહારાજ, આ તમે શું બોલો છો? મારો લાલો નાનો છે, હઠ કરો નહીં. શિવજીએ કહ્યું, લાલાના દર્શન કર્યા વગર હું અહીંથી જવાનો નથી. આ બાજુ બાલકૃષ્ણને ખબર પડી કે શંકરજી આવ્યા છે, પણ મા બહાર કાઢતી નથી. બહાર નીકળવા તેઓ જોરથી રડવા લાગ્યા. દાસીએ યશોદાજીને કહ્યું કે માં, સાચું કહું છું, આ પેલો સાધુ બેઠો છે, તેના હોઠ હાલે છે, તેને કોઈક મંત્ર માર્યો છે, તેથી જ લાલો રડે છે. માં, શું કહું? આવો સાધુ જોયો નથી. માં, હું બાલકૃષ્ણને બહાર તેની પાસે લઈ જઈશ, તે લાલાને આશીર્વાદ આપશે. બાલકૃષ્ણને શૃંગાર કર્યો છે. યશોદા માતાએ દાસીને કહ્યું કે પેલા મહારાજને કહો, લાલાને જોજો પણ એક ટક નજર નહીં રાખતા. કનૈયો હસે છે, આ સાધુએ જાદુ કર્યું છે. મહારાજની નજરમાં જાદુ છે, આ સાધારણ સાધુ નથી. દાસી લાલાને શિવજીની પાસે લાવી. શિવજીને દર્શન થયા. શિવજીએ પ્રણામ કર્યા છે. દર્શનમાં આનંદ થયો, પણ તૃપ્તિ થતી નથી. મારે કનૈયાને મળવું છે, શ્રી કૃષ્ણ સાથે એક થવું છે. શિવજીએ વિચાર કર્યો કે બાલકૃષ્ણલાલ મારી ગોદમાં આવે તો સારું. શિવજીએ કહ્યું કે તમે બાળકનું ભવિષ્ય પૂછો છો, પણ તે તમારી ગોદમાં હોય તો તેના હાથની રેખા મને બરાબર દેખાય નહીં, તેથી બાળકને મારી ગોદમાં આપો. યશોદાજીએ બાલકૃષ્ણજીને શિવજીની ગોદમાં આપ્યા. શિવજીને સમાધિ લાગી છે. જ્યાં હરિહર એક થાય ત્યાં બોલે કોણ? શિવજીએ ભવિષ્ય કહી સંભળાવ્યું કે માં, તમારા દેખતા કનૈયો મોટો રાજા થવાનો છે. શિવજીએ નૃત્ય કર્યું છે. અતિ આનંદમાં શિવ નાચે છે. શિવજી મહારાજ નૃત્ય કરતા કરતા તન્મય થયા છે. નંદ બાબા ત્યાં આવ્યા છે. ભગવાન શંકરનો જય જયકાર કરે છે. બાલકૃષ્ણના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી શિવજી કૈલાસમાં ગયા. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં
શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.